આ છે ને કાકરી બધી આમ ભેગી કરી લે બરાબર. કાકરીનો ભાવ કેટલો છે તમને ખબર છે? કાકરી લેવા જાવ ને તો મોંઘી પડે છે. આમ કરી સસ્તી નથી, મોંઘી છે. આમ એક બકડી થઈ જાય. રેતી છે ને તમે થોડીક ઝીણી મંગાવી. રેતી છે ને થોડીક જાડી જોઈએ. આ પ્લાસ્ટર માલ આમ ધૂળવાળી છે, લાંબો ટાઈમ સ્લેબ ન હાલે, તૂટી જાય સ્લેબ. ઝીણી મને કીધું હોત તો મારી પાસે ઘણા રેતીના કોન્ટેક્ટ છે. અહીંયા છે ને કેટલો માલ ધોરાણો હોય બરાબર. આ માલને સરખો ભેગો કરી લેવાય બરાબર. ભેગો કરી વ્યવસ્થિત રીતે હાંસવી લેવાય બરાબર. આપણે સોકડી બોકડી બનાવીને કપડાં ધોવાની તો કાંઈ ના આવે. આમાં છે આમ ભરી લેવાય આ બધું. એટલે આ હું આમ સિમેન્ટની બાસ્કી તોડી નખાય કાકા? આમ ન તોડે, આને જરીક વ્યવસ્થિત તોડાય તો પાછું આનું કંઈ કંતન બનતન એ તો વાત છે. આમ થોડી તોડે. એટલે આ શું કર્યું? બટેટાવાળું ભાત બનાવ્યું કામ? એટલે કંઈ આવા ધાંધિયા થોડા કરે. અને એને કરતાં એને કામ કરાય હોટલમાં કરી દે. મારે હમણાં સ્લેબ ભરવાનો છે ને, મારે તો હોટલમાં જ બુકિંગ કરી દેવું બધું. મારા હારા પાસે જુગાર રમવા આવતો તો પૈસા નહોતો, બાકીમાં રમતો હતો. ના સ્લેબ કેમ ભરી લીધો હશે? ક્યાંકથી ઉસી પાસીને લીધા હશે ને. આનું કામ નથી સ્લેબ ભરવાનું. આ જીવો તેવો ભરી લીધો ને, બધું બાકીમાં લીધું હોય. હગાવાલા પાસેથી થોડાક ઉસીના લીધા હશે તો સ્લેબ ભરવાનો હોય. બાકી આના થોડા કામ છે સ્લેબ ભરવાના કંઈ. આ 100% છે ને થોડાક મજબૂત લેવા દો. આ કંઈ પડી જાય નક્કી ન કહેવાય કંઈ. હા મારે સ્લેબ ભરવો ને આમ હાઈ ક્લાસ કમ્પ્લેટ મજબૂત હોય ને. એવું હોય? અરે આ ભાંગી જાય તો શું કરું? નહીં હો, મારે તો જાડું જ લેવું. આ ન હાલે. આને છે ને આમ કરી નાખે બરાબર. પછી ક્યાં કામ આવી જાય ને. કાંઈ એટલો માલ વેસ્ટેજ જાત ખોટે ખોટો. અત્યારે સિમેન્ટનો ભાવ કેટલો છે એ ખબર છે? હું તો જો બાવા જેવો થઈ ગયો. મારી બાઈ મને ઘેરે દેખી જાય ને તો ગાયરું દેવાની છે. આગળ અહીંથી મારા હાથ પગ ધોઈને જ જવું. થોડું પાણી નાખ દો આમ.